હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર એક્સરસાઇઝ 5.3 જે છે એના 5 દાખલા સુધી જોયું. આજે આપણે એનાથી આગળ છઠ્ઠા દાખલાથી જોવાનું છે. આપણે સમાંતર શ્રેણી જે છે એની અંદર ત્રણ સૂત્ર જે છે એના આધારે આપણે દાખલા ગણીએ છીએ. એક્સરસાઇઝ 5.3 જે છે એના ત્રીજા પ્રશ્નની અંદર આપણને 10 દાખલા આપ્યા. દાખલાની અંદર તમને a d n આ રીતના કોઈ પણ ત્રણ વસ્તુ આપી હોય, કોઈ બે વસ્તુ કે એક વસ્તુ તમને પૂછી હોય છે. હવે પછી જે કઈ દાખલાઓ આપ્યા છે કે શબ્દોની અંદર આપ્યા છે, તમે જો એની અંદર તમે એની ગાણિતિક સંખ્યા મુજબ તમે બાર ડેટા લખો તો તમને પ્રશ્ન નંબર ત્રીજો જે છે એની જવાબ તે થશે. સૌપ્રથમ જે છે આપણે છઠ્ઠા દાખલાથી જોઈએ. 5.3 નો છઠ્ઠો દાખલો, સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ જે છે એ તમે જોઈ શકો છો 17 અને 350 છે. એટલે કે કોઈ શ્રેણી જે છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ આપણને આપી દીધું છે તો કે 17. સમાંતર શ્રેણી જે છે એનું પ્રથમ પદ આપણને આપી દીધું છે એ આપણને આપી દીધું છે. પ્રથમ પદ કેટલું આપી દીધું છે તો કે 17. પછી આપણને કીધું છે કે અંતિમ પદ જે છે એને આપણે લાસ્ટ પદ કહીએ છીએ. tn પણ એને આપણે કહીએ છીએ, તો આપણે બે રીતે લખીએ, r કહીએ છીએ અથવા આપણે શું કહીએ છીએ તો કે tn કહીએ છીએ. એ આપણને કેટલું આપી દીધું છે તો કે 350. ત્યારબાદ આપણે રકમ વાંચીએ કે જો સામાન્ય તફાવત જે છે એ આપણને કેટલો આપી દીધો છે તો કે 9. d આપણને જે છે એ કેટલો આપી દીધો છે તો કે 9. d બરાબર જે છે આપણને કેટલો આપી દીધો છે તો કે 9. તો તેમાં કેટલા પદો હશે અને તેમના સરવાળો કેટલો હશે? બે પ્રશ્નો પૂછ્યા છે. રકમની અંદર આપણને ત્રણ વસ્તુ આપી છે. તમે જો રકમ વાંચતા જાઓ, એક વસ્તુ નીચે લખતા જાઓ કે આપણને રકમની અંદર કઈ કઈ વસ્તુ આપી છે. સૂત્ર ત્રણ એ તમને દરેકને ખ્યાલ છે. પહેલું સૂત્ર જે છે કે n નું પદ શોધો, એટલે કે tn બરાબર a n - 1 d. એમાં દરેકને ખ્યાલ છે કે tn એટલે તો કે કોઈ પણ શ્રેણીનું n મું પદ અથવા આપણે એને કહીએ છીએ છેલ્લું પદ. પછી આવે છે a તો કે પ્રથમ પદ, n તો કે તેમાં રહેલા પદોની સંખ્યા અને d તો કે સામાન્ય તફાવત. ત્યારબાદ આપણે જોયું હતું કે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર, તેમાં બે સૂત્ર આપણે જોયા. Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 d અને બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં a l. એટલે કે જો સમાંતર શ્રેણી જે છે એનું પ્રથમ પદ અને અંતિમ પદ તમે જાણતા હો તો તમે બીજું સૂત્ર લગાડી શકો છો, અને અંતિમ પદ તમે ન જાણતા તો તમે પ્રથમ સૂત્રથી પણ તમે n પદોનો સરવાળો શોધી શકો છો. તો આ રીતના આપણે ત્રણ સૂત્ર જોઈએ છે. અહીંયા આપણે રકમ વાંચી સમાંતર શ્રેણીનું પ્રથમ પદને આપણે શું કહીએ છીએ તો કે એ આપણને કેટલો આપી દીધું છે તો કે 17. અને અંતિમ પદને આપણે શું કહીએ છીએ તો કે લાસ્ટ પદ, છેલ્લું પદ અથવા આપણે એને tn પણ કહીએ છીએ. એ આપણને કેટલો આપી દીધું છે 350. આગળ રકમ વાંચી કે જો સામાન્ય તફાવત ન હોય, એટલે કે d બરાબર જે છે એ આપણને કેટલા આપી દીધા છે તો કે 9. હવે આ લોકોએ આપણને બે પ્રશ્ન પૂછ્યા કે તેમાં કેટલા પદો હશે. એનો મતલબ આપણને એ લોકોએ જે છે n પૂછ્યું છે. શું પૂછ્યું છે અહીંયા તો કે તેમાં જે છે એ કેટલા પદો રહેલા હશે. ત્યારબાદ એને પૂછ્યું છે કે તો તેમનો સરવાળો કેટલો હશે. કે n પદો જે છે, દાખલા તરીકે તમને n બરાબર જે છે 19 મળ્યા, 18 મળ્યા, કોઈ પણ સંખ્યા મળે તો એ n પદોનો તમારે સરવાળો શોધવાનો છે. એનો મતલબ આપણે Sn શોધવાનું છે. શું શોધવાનું છે તો કે Sn. તો આ રીતના જે છે એ તમને ક્વેશ્ચન નંબર 3 જે છે ને અંદર 10 દાખલા આપ્યા. તો સેમ આવો જ દાખલો જે છે 10માં ત્રીજા પ્રશ્નનો 10 દાખલા આપ્યા છે. એની જવાબ થઈ જતી કે લખાવી રકમ કોઈ શબ્દોમાં આપી છે. હવે તમને દરેકને ખ્યાલ છે ત્રણ સૂત્ર છે. પહેલા સૂત્રની અંદર આપણે દરેકને ખ્યાલ છે આપણે tn છે, a છે, d છે, કે આપણે n એની અંદરથી મળી જશે. તો આપણે સૌપ્રથમ પહેલું સૂત્ર જે છે એના અનુસંધાને આપણે લખીએ tn બરાબર a n - 1 d. tn કે તો શ્રેણીનું n મું પદ તો કે રકમ આપી દીધું છે કેટલું તો કે 350 બરાબર a. તો a આપણને પ્રથમ પદ કેટલું આપ્યું છે તો કે 17 વત્તા n તો કે શોધવાનું છે -1 d આપણને કેટલું આપી દીધું છે તો કે 9. સાદું રૂપ આપે વિદ્યાર્થી મિત્રો 350 બરાબર 17 વત્તા 9 - 9. 350 બરાબર
17 માંથી જે છે એ 9 જશે એટલે કેટલા વધશે તો કે 8 + 9 આ 8 જે છે એને બરાબરની આ રીતના જો ડાબી બાજુ લાવવામાં આવે તો એ કેવા થઈ જશે તો કે માઈનસ 350 બરાબર 350 માઈનસ 8 બરાબર 9 350 માંથી 8 જશે એટલે 342 બરાબર 9 342 આપણે જે છે n જોઈએ છે n ની સાથે રહેલા 9 જે છે ક્યાં વહી જશે તો કે ભાગાકારમાં વહી જશે અહીંયા આગળ જે છે એ આપણે સાદુરૂપ આપીએ તો 9 તેરી 27 9 ચોક જે છે 36 થઈ જશે એટલે વધી જશે 9 તેરી 27 28 29 30 31 32 33 અને 34 એટલે કેટલા વધે તો કે 7 ઉપરથી ઉતર્યા 2 72 થયા 9 8 72 તો n બરાબર જે છે કેટલા આવશે તો કે 38 તો આપણો પહેલો પ્રશ્ન હતો કે એ લોકોએ આપણને પૂછ્યું હતું કે n બરાબર શોધો તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો છે n આપણો કેટલો છે તો કે 38 હવે એ લોકોએ એમ પૂછ્યું હતું કે ભાઈ n તેમાં રહેલા જે n પદો જે છે એનો સરવાળો કેટલો થાય છે એટલે કે આપણે Sn શોધવો છે n આપણી પાસે આવી ગયું છે તો કે 38 એનો મતલબ કે 38 પદોનો આપણે સરવાળો શોધવો Sn ના આપણી પાસે બે સૂત્ર છે એ બે સૂત્રમાંથી તમને જે ઈચ્છા પડે એ તમે લગાડી શકો છો કેમ છે અહીંયા આગળ એવું કે તમને જે ઈચ્છા પડે એનું કારણ છે કે આપણી પાસે તમે જોઈ શકો છો a છે d પણ છે સાથે આપણી પાસે l પણ છે એટલે આપણે કોઈ પણ સૂત્ર તમે લગાડી શકો છો બીજું સૂત્ર લગાડવા માટેની આપણી શરત એ હતી કે તમે એનું અંતિમ પદ જાણતા હોય છો જે હું હાલમાં જાણું છું અને પહેલા સૂત્ર માટે તો કે એનો d મને ખબર હતી તો એ પણ મારી પાસે તો તમે કોઈ પણ સૂત્ર લગાડી શકો છો હું બીજું સૂત્ર લગાડું છું Sn બરાબર n/2 કૌંસમાં a plus l Sn n કહેતા આપણને એટલે 38 આનું ગુજરાતી એવું થશે કે 38 પદોનો સરવાળો શું થશે 38 પદોનો સરવાળો n બરાબર જે છે એ 38 નું કે 38 ભાગ્યા 2 a એટલે પ્રથમ પદ આપણી પાસે છે 17 વત્તા l એટલે 350 17 વત્તા 350 38 ભાગ્યા 2 એટલે કેટલા આવશે તો 19 અહીંયા આગળ તમે જે છે આ બંનેનો સરવાળો કરો કેટલો થશે તો કે 7 5 ને તો કે 6 કેટલા થશે તો કે 3 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 19 367 0 3 6 7 7 9 7 63 વધી પડી 6 9 6 54 ને 6 કેટલા થશે તો કે 60 વધી પડી 6 9 30 27 28 29 30 31 32 ને 33 6 9 7 3 6973 38 પદોનો સરવાળો જે છે એ તમારે કેટલો આવશે તો કે 6973 તો આ રીતના જે છે એ S 38 એટલે કે 38 પદો જે છે એનો સરવાળો આવશે તમારે 6973 આ રીતના તમારે છઠ્ઠો દાખલો જે છે એની અંદર તમારે રકમમાંથી જે છે પહેલા તમે નીચે ડેટા લખો કે રકમની અંદર આપણને કઈ વસ્તુ આપી છે એ વસ્તુમાંથી આપણને એ જ વિચારો કે મારી પાસે ત્રણ સૂત્ર છે તે ત્રણ સૂત્રમાંથી કયું હું સૂત્ર લગાડું કે જેના કારણે મને n મળશે d મળશે a મળશે તમને ખ્યાલ આવવો જોઈએ એટલા દાખલા લઈને એટલીસ્ટ એટલો તો હવે ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે આ સૂત્ર લગાડીએ તો આપણને આ કિંમતમાંથી મળશે જે આપણને 2 આપે છે ત્રીજેમાંથી આપણને મળશે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે સાતમો દાખલો સાતમા દાખલાની અંદર રકમ કંઈક એવું કહેવા માંગે છે કે જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 રકમમાં ચોખ્ખું કહી દીધું છે એવું ગુજરાતીમાં નથી લખ્યું કે સામાન્ય તફાવત 7 છે એ લોકોએ આપણને એમ કહી દીધું છે કે d બરાબર 7 તો d બરાબર જે છે આપણે 7 લઈ લઈએ છીએ ત્યારબાદ આપણને એમ કીધું છે 7 અને 22મું પદ 149 હોય 22મું પદ સમાંતર શ્રેણીનું 22મું પદ એટલે લખાય કઈ રીતનું તો કે t22 22મું પદ કેટલું આપણને આપી દીધું તો કે 149 તો t22 કોઈ પણ શ્રેણીનું 22મું પદ તો એને લખાય કઈ રીતના તો કે a + 21d મેં તમને લખતા શીખવાડ્યું કે જેટલાનું પદ કીધું હોય એના કરતા એક ઓછો d લેવો દાખલા તરીકે અહીંયા આગળ 99 લખ્યું હોય કે 99નું પદ t99 તો a + 98d એમ લખાય a + 98d અહીંયા આગળ લખો તો લખાય a +
21d બરાબર 149. ત્યારબાદ આપણને રકમમાં એવું પૂછ્યું છે હોય તેના 22 પદોનો સરવાળો શોધો. 22 પદોનો સરવાળો શોધો એટલે કે આપણને S22 22 પદોનો સરવાળો જે આપણને પૂછ્યો છે. તો 22 પદોનો સરવાળો મારે જો શોધવો હોય તો એની માટે મારી પાસે A અને D બંને હોવા જોઈએ છે. કા મારી પાસે છેલ્લું પદ હોવું જોઈએ અને કા જે છે મારી પાસે A અને D બંને હોવા જોઈએ. હવે D મારી પાસે હાલમાં હાજર છે, સામાન્ય તફાવત 7 મારી પાસે છે. હવે A મારે કઈ રીતના લેવાનું કે જો અહીંયા આગળ આ સમીકરણ જો મળ્યું કે A 21D બરાબર 149. જો એની અંદર જે છે D બરાબર 7 મૂકી દઉં અને A ને સૂત્રનો કરતા બનાવું એટલે આરામથી મને એમાંથી A મળી જશે. અહીંયા આગળ આપણે લખીએ આને કઈ દે સમીકરણ નંબર 1. સમીકરણ 1 માં D બરાબર 7 મૂકતા A plus 21D બરાબર 149. A plus 21D એટલે કેટલા આવશે તો કે 7 બરાબર 149. A plus 147 બરાબર 100 પ્લસ 147 છે વિદ્યાર્થી મિત્રો, એને જો ઓલી બાજુ લઈ જાવ તો કેટલા આવશે તો કે 100 ને માઈનસ 147 A બરાબર 149 માઈનસ 147. તો A બરાબર જે છે કેટલા આવશે તો કે 48 49 કેટલા આવશે તો કે 2. તો આ રીતના તમે જોઈ શકો છો મારી પાસે A છે અને D પણ છે. હવે હું 22 પદોનો સરવાળો આરામથી શોધી શકું છું. 22 પદોનો સરવાળો માટેનું આપણી પાસે સૂત્ર છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 * d. S22 અને ગુજરાતી એવું છે કે 22 પદોનો સરવાળો 22/2 2a એ કહેતા કેટલા લખવાના તો કે 2 n એટલે કેટલા આવશે તો 22 - 1 d એટલે કેટલા આવશે તો કે 7. 22/2 એટલે કેટલા થશે તો કે 11 અંદર તો કે 4 22 માંથી 21 અહીંયા આગળ 7 11 4 147 11 ગુણ્યા 47 48 49 50 151 S22 પદોનો સરવાળો 151 ગુણ્યા આપણે 11 કરીએ 0 151 * 151 151 * 151 1 6 6 1 કેટલો આવશે તો કે 16 61. આ રીતના વિદ્યાર્થી મિત્રો 22 પદોનો સરવાળો જે છે કેટલો આવશે તમારે 16 61. રકમ જે છે તમે વાંચતા જાઓ. રકમની અંદર આપણને કીધું કે જે જો સમાંતર શ્રેણીમાં D બરાબર 7 અને 22 પદોનું 22 નું પદ 149 એટલે બે જ વસ્તુ આપણને આપી. એટલે આપણી પાસે D હતો 22 નું પદ 149 આવ્યું તો એની અંદર આપણે કિંમત મૂકીને આપણને A મળ્યો. પછી તો આરામથી મારે 22 નું પદનો સરવાળો શોધવા માટેનું સૂત્ર જે છે એ લખી શકીશ. કેમ સાહેબ તમે આ સૂત્ર લગાડ્યું? આ સૂત્ર જે છે એ કઈ રીતના તમે કેમ લગાડ્યું, કેમ ઓલું સૂત્ર ન લગાડ્યું? તો કે ભાઈ ઓલું સૂત્ર હતું Sn બરાબર આ રીતનું એક બીજું સૂત્ર છે કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા n. એની અંદર તમને દરેકને ખ્યાલ છે કે મારી પાસે n તો કે હાજર હતો, a તો કે હાજર હતો, પણ એનું અંતિમ પદ હું જાણતો નહોતો. આ શ્રેણીનું અંતિમ પદ હું જાણતો નહોતો અને જે છે એ જાણતો કદાચ તો 49 મૂકો તો પણ જવાબ આવી જશે. પણ બેટર છે કે ભાઈ ગમે ત્યારે તમારી પાસે a અને d હોય ને n હોય તો ત્યારે તમે આ સૂત્ર લગાડી શકો છો. એની પછીનો દાખલો જોઈએ આપણે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો જોઈએ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય. રકમની અંદર આપણને કોઈ સમાંતર શ્રેણી જે છે એના બે પદ આપેલા છે. એમને કીધેલું છે કે ભાઈ બીજું અને ત્રીજું પદ જે છે એ અનુક્રમે 14 અને 18 હોય તો તેમના 51 પદોનો સરવાળો શોધો. તમે જોઈ શકો છો આપણને કે જ્યારે કોઈ રકમની અંદર તમને કોઈ સમાંતર શ્રેણીના બે પદો આપ્યા હોય એટલે તમને એનાથી બે સમીકરણ બનશે અને આ બંને સમીકરણને તમે ઉકેલો એટલે તમને એમાંથી a અને d મળશે. તમને ડાયરેક્ટ a અને d નથી આપ્યા, કોઈ આ રીતના કોઈ શ્રેણીના પદો આપી અને તમને a અને d એ લોકોએ જણાવ્યા છે. અને ત્યારબાદ આપણને પૂછ્યું છે કે તેમના 51 પદોનો સરવાળો જે છે એ તમારે શોધવાનો છે. તો રકમની અંદર જે આપણને વસ્તુ આપી છે આપણે નીચે લખીએ સૌપ્રથમ તો
તો સમાંતર શ્રેણી જે છે એનો આપણને બીજું પદ આપેલું છે. બીજું પદ એટલે આપણે એને લખીએ છીએ શું તો કે t2 બરાબર આપણે કેટલા આપણે ત્યાં તો કે 14. તો કોઈ પણ શ્રેણીનું પ્રથમ પદ તો આપણને દરેકને ખ્યાલ છે a, બીજું પદ એની અંદર નિશ્ચિત સંખ્યા જે છે d ઉમેરવામાં આવે છે એટલે a + d. તો આપણે આ લખાય કઈ રીતના આનાથી એક ઓછો a + 1d પણ ખાલી આપણે 1 નથી લખતા d બરાબર તો કે 14. તો આ રીતના આપણને અહીંયા આગળ એક સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 1. ત્યારબાદ આપણને આપી દીધું છે કે ત્રીજું પદ અનુક્રમે કેટલું છે તો કે 18 છે. તો કે શ્રેણીનું ત્રીજું પદ એટલે t3 બરાબર જે છે એ કેટલા છે તો કે 18 છે. તો આને આપણે જો લખવું હોય તો આ રીતના લખાય, આની કરતા 1d ઓછો લેવાનો એટલે a + 2d બરાબર 18. આ જે છે શું છે તો કે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો હું લોપની રીતે ઉકેલું એટલે મને એમાંથી d મળશે અને એમાંથી જે છે કોઈ એક સમીકરણની અંદર કિંમત મૂકીશ એટલે મને શું મળે તો કે a. તો આપણે અહીંયા લખીએ કે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલ. લોપની રીતે તમે ઉકેલો એટલે લખો a + d બરાબર 14 અને a + 2d બરાબર 18. નિશાની ચેન્જ કરો, માઈનસ માઈનસ આ બધા ઉડી જશે, -2d + d -4. અહીંયા આગળ જે છે બંને બાજુ માઈનસ માઈનસ નિશાન ઉડી જશે એટલે d બરાબર જે છે કેટલા આવશે તો કે 4. આ d બરાબર 4 કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકો એટલે તમને a ની કિંમત મૂકશે મળશે. અહીંયા આગળ આપણે લખીએ કે d બરાબર 4 સમીકરણ 1 માં મૂકો. સમીકરણ 1 આપણું હતું a + d બરાબર 14. તો a + 4 બરાબર 14. a બરાબર +4 જે છે એને વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ લઈ જાવ એટલે કેવા થઈ જશે -a બરાબર આવશે 10. તમે જોઈ શકો છો આપણને બે જે પદો આપ્યા એના આપણે ઉકેલા એટલે આપણને એમાંથી a અને d મળે. હવે એ લોકોએ પૂછ્યું છે કે સમાંતર શ્રેણી જે છે એના 51 પદોનો સરવાળો શોધો. એટલે આપણને એ લોકોએ S51 પૂછેલો છે. S51 આમ ગુજરાતી એવું થાય 51 પદોનો સરવાળો જે આપણને અત્યારે આપણને પૂછ્યો છે. 51 પદોનો સરવાળો શોધવો હોય તો મારી પાસે a અને d બંને હાજર હોવા જોઈએ. જે મારી પાસે હાજર છે, d પણ છે, a પણ છે. n તો કે 51. તમારે સમાંતર શ્રેણીનું જે મોટું સૂત્ર છે કે Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. એ સૂત્રની અંદર જો કિંમત મૂકીશ એટલે મને 51 પદોનો સરવાળો મળશે. અહીંયા આગળ આપણે સૂત્ર લખીએ S51 = n/2 કૌંસમાં 2a + n - 1 * d. S51 બરાબર 51/2 કૌંસમાં 2 a એટલે તો 10 વત્તા n એટલે 51 માઈનસ 1 અને d કેટલા મળે તો આપણને તો કે 4. 51/2 અંદર તમે ગુણાકાર કરો 10 દુ 20 વત્તા 51 માંથી 1 જશે કેટલા વધશે તો 50 કૌંસમાં 4. 51/2 20 વત્તા 4 × 5 = 20 અને મીંડું ચડાવી દો પાછળ કેટલા થશે તો 200. આમાંથી વિદ્યાર્થી મિત્રો તમે જો બે સામાન્ય કાઢી તો અંદર શું વધશે તો 10 સોરી અહીંયા આગળ આપણે પેલા બંનેનો સરવાળો કરી નાખીએ. અહીંયા આગળ જે છે 200 અને 220 અને હવે આપણે એમાંથી જે છે એ બે સામાન્ય કાઢીએ. 51/2 અને ગુણ્યા 2 અંદર જે છે કેટલા આવશે તો કે 110. 110 આ બે ઉડી જશે એટલે હવે આપણે જે છે એ 51 ગુણ્યા 110. 51 ગુણ્યા 100 ને આપણે કેટલા કરવા પડશે તો કે 10. 111 ગુણ્યા પેલા 51 કરીએ 0 11 55 11 6 5 પાછળ મીંડું ચડે છે કેટલો આવશે તો કે 56 10.
તો આ રીતના S51 પદો જે છે એમનો સરવાળો કેટલો થશે તો કે 5610. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ સંખ્યા જે છે એને શ્રેણીના બે પદો આપી દીધા એટલે કે બીજું અને ત્રીજું પદ આપી દીધું અને કોઈ આપણને શ્રેણીના 51 પદો 50 પદો જ્યારે સરવાળો પૂછે તો જ્યારે બે પદો આપી દીધા ત્યારે આપણને આવા બે સમીકરણ મળશે અને તમે ઉકેલો લોટની રીતે એટલે તમને એમાંથી a અને d મળશે. કેમ સાહેબ તમે અહીંયા આગળ જે છે એ આ સૂત્ર લગાવ્યું Sn બરાબર જે છે એ n/2 કૌંસમાં 2a n - 1 d. કારણ કે મારી પાસે a અને d બંને હાજર મારી પાસે શ્રેણીનો અંતિમ પદ ખ્યાલ હતો નહીં એટલા માટે જે છે મેં આ સૂત્ર લગાવ્યું. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નવમો દાખલો જોઈએ. નવમા દાખલાની અંદર આપણને શું કીધું છે લોકો કે કોઈ એક સમાંતર શ્રેણી આપી દીધી છે. શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. સમાંતર શ્રેણી જે છે એમના પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે. તો આપણે બીજો આપી દીધું છે 17 પદોનો સરવાળો 289 છે. હવે પ્રથમ 7 પદોનો સરવાળો અથવા 7 પદોનો સરવાળો જે છે સાંકેતિક ભાષામાં લખવું હોય તો એને આ રીતના લખાય S7 બરાબર 7 પદોનો સરવાળો. બરાબર આનું ગુજરાતી શું થાય તો કે 7 પદોનો સરવાળો કેટલો આપણને આપી દીધો છે તો 49. બીજી એક વસ્તુ આપણને રકમની અંદર આપી દીધી છે 17 પદોનો સરવાળો S17 બરાબર 289 અને પ્રથમ n પદોનો સરવાળો એટલે કે Sn આપણને એ લોકોએ પૂછ્યું. ફરીવાર વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેમના n પદોનો સરવાળો શોધો. આપણને બે વસ્તુ રકમની આપી છે કે 7 પદોનો સરવાળો 49 આપણને આપી દીધો છે. 17 પદોનો સરવાળો તો 289 આપી દીધો છે અને આપણને n પદોનો સરવાળો તો કે આપણને પૂછ્યો છે. તમને અહીંયા આગળ થશે કે સાહેબ અહીંયા આગળ આપણને નથી પ્રથમ પદ નથી સમાંતર શ્રેણીનો કોઈ સામાન્ય તફાવત નથી શ્રેણીનું અંતિમ પદ અહીંયા તો બધી સરવાળાની જ વાત કરે છે. તેમ છતાં એ લોકોએ Sn પૂછ્યું છે તો એની માટે મારી પાસે પહેલા a હોવો જોઈએ d હોવો જોઈએ તો આપણે જે છે n પદોનો સરવાળો શોધી શકીએ. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલા આવે એટલે કે તમને કોઈ શ્રેણીનો સરવાળો આપી દીધો હોય તો ત્યારે તમારે કઈ રીતના દાખલો ગણવો તો સમાંતર શ્રેણીનું મોટું સૂત્ર જે છે એ બંનેમાં તમે લગાવો કે ભાઈ Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 d એટલે એક સમીકરણ મળશે. સેમ વસ્તુ જે છે એ બીજામાં તમને સમીકરણ મળશે. બંનેને તમે ઉકેલો તો તમને આમાંથી a અને d મળશે. સૌપ્રથમ આપણે પહેલું જે છે S7 બરાબર 49 એમાં આપણે જે છે એ Sn નું મોટું સૂત્ર લગાડીએ તો અહીંયા આગળ આપણે જોઈએ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 d. Sn એટલે આપણે 7 લખીએ બરાબર 7/2 કૌંસમાં 2 એ આપણે જાણતા નથી n એટલે તો 7 7 - 1 કેટલા થશે તો 6b S7 એટલે 7 કેટલા આપી દીધા છે 49 બરાબર 7/2 કૌંસમાં જે છે એ તમે જોઈ શકો છો એમાંથી હું બે સામાન્ય કાઢી લઉં કૌંસમાંથી જે છે એ બે સામાન્ય કાઢી લઉં તો અંદર શું છે તો a + 3 હવે આ બે ને આ બે ઉડી જશે એટલે કેટલા થશે 49 બરાબર 7 કૌંસમાં a + 3 7 જે છે એને 49 ના ભાગાકારમાં લઈ લો તો 49 / 7 બરાબર a + 3 49 / 7 77 49 એટલે કે આ સમીકરણ છે a + 3d બરાબર 7 a + 3d બરાબર 7. તમે જોઈ શકો છો આપણે કે પહેલા ત્યાં આધારે આપણે એક સમીકરણ મળ્યું ત્યારબાદ આપણે હવે S17 બરાબર 289 જે છે એના આધારે આપણે બીજું સમીકરણ લઈએ Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 d S17 બરાબર 17/2 કૌંસમાં 2a + 16d 17 એમ મૂકશું 17 માંથી 1 જશે એટલે કેટલા બચશે તો કે 16d. S17 ની કિંમત આપણને વિદ્યાર્થી મિત્રો આપી દીધી છે 289 બરાબર 17/2 અંદરથી જે છે એ બે સામાન્ય લઈ લો તો અંદર શું બચશે તો કે a + 8d આ બંને ઉડી જશે એટલે ખાલી આ રીતમાં આવશે
કે ભાઈ 289 બરાબર 17 કૌંસમાં a પ્લસ 8d 17 જે છે 289 ના ભાગાકારમાં વહી જશે ગુણાકારમાં a પ્લસ 8d તમને દરેકને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો 17 નો વર્ગ જે છે 289 થાય છે 17 જે છે એને તમે આ રીતે ઉડાડશો ઉપર 17 વચ્ચે એટલે a પ્લસ 8d બરાબર 17 આ તમને કંઈક આવું બીજું સમીકરણ છે આને જે છે સમીકરણ નંબર 1 કહેવાય અને સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેને તમે ઉકેલો આપણે જેમ આ દાખલામાં ઉકેલ્યું તો એ રીતે તમને a અને d પ્રાપ્ત થશે અહીંયા આપણે જે છે એ સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 ને ઉકેલો એક આપણો આવશે a 3d બરાબર 7 અને બીજો આવશે a 8d બરાબર 17 માઈનસ 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 અહીંયા આગળ આવશે -5d અને અહીંયા આગળ આવશે -10 તો d બરાબર આવશે વિદ્યાર્થી મિત્રો 2 આ d બરાબર જે છે આ માઈનસ માઈનસ ઉડી જશે 5 દુ 10 d બરાબર આવશે તો કે 2 d ની કોઈ પણ ની તમે સમીકરણની અંદર કિંમત મૂકો d બરાબર 2 સમીકરણ 1 માં મૂકતા તો a 3d બરાબર 7 a 3d એટલે 2 બરાબર 7 a 6 બરાબર 7 તો a બરાબર 7 પ્લસ 6 જે છે એ ઓલી બાજુ જશે એટલે માઈનસ થઈ જશે એટલે a બરાબર કેટલા આવશે અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણને વિદ્યાર્થી મિત્રો a અને d હવે બંને મળી ગયા છે a અને d જે છે એ મળી ગયા છે હવે આપણને પૂછ્યું છે પ્રથમ n પદોનો સરવાળો શોધો તો પ્રથમ n પદોનો સરવાળા માટે આપણે આ જ સૂત્રની અંદર આપણે n આમનામ રહેવા દઈએ a અને d આપણી પાસે આવી ગયા છે તો આપણે જોઈએ છે કે હવે આપણે n પદોનો સરવાળો કઈ રીતે મળશે અહીંયા આગળ લખું છું a આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવી ગયા 1 d તો કે d આપણી પાસે આવી ગયા છે 2 હવે આપણે જે છે Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1 into d 2a - 1 into d n/2 વિદ્યાર્થી મિત્રો આમ લો 2 a એટલે તો કે 1 n - 1 d તો કે 2 સાદું રૂપ આપીએ n/2 કૌંસમાં 2 2n - 2 n/2 આ બે ઉડી જશે એટલે અંદર કૌંસમાં શું વધશે તો કે 2n આ બે ઉડી જશે એટલે n * n તો જવાબ આવશે n². તો આ રીતના Sn બરાબર જે છે એ n પદોનો સરવાળો કેટલો આવશે તો કે n² આવશે. દાખલો જે છે ખૂબ જ મહત્વનો છે અને મોસ્ટ આઈએમપી દાખલો છે 3 માર્કની અંદર પૂછે. ફરીવાર જે છે એકવાર આખો દાખલો તમને સમજાવું. રકમની અંદર જે છે એ સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદો જે છે એનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો જે છે 289 છે. હોય તો તેનો પ્રથમ n પદ શોધો. n પદોનો સરવાળો જે છે શોધવાનો છે. આ દાખલો જે છે એની ટેક્સ્ટ બુક ની અંદર રકમમાં જે છે કે ભૂલ છે. અહીંયા આપણે 7 પદોનો સરવાળો 49 આપ્યું છે પણ રકમની અંદર 17 નું પદ 289 જે છે એવું કે ટેક્સ્ટ બુકમાં લખેલું છે. રકમ સુધારજો વિદ્યાર્થી મિત્રો. રકમ કંઈક આ મુજબ છે સમાંતર શ્રેણીના 7 પદો જે છે એનો સરવાળો 49 છે અને 17 પદો જે છે એનો સરવાળો 289 છે. તો આપણને બેયના સરવાળા આપી દીધા હતા અને એના આધારે આપણે a અને d શોધ્યા અને a અને d આપણને મળી ગયા. પછી આપણે જે છે Sn નું સૂત્ર લગાડી એની અંદર આપણે કિંમત મૂકી એટલે આપણે n પદોનો સરવાળો આપણને મળ્યો n². તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે છે એ 6 7 8 9 આ ચાર દાખલાની આપણે ડિસ્કશન કરી છે. આ ચાર દાખલા જે છે લીધા છે એટલા માટે કે આ ચેપ્ટરમાંથી 3 માર્કના દાખલા પૂછાય છે જે ખૂબ જ મહત્વના છે. સૂત્ર તમારી સામે 3 જ છે પણ તમે વિચારીને જે છે સૂત્રની અંદર કિંમત મૂકશો તો તમને દરેકને ખ્યાલ આવશે કે મારે કયું સૂત્ર મૂકવું છે કઈ એની અંદર કિંમત મૂકવું તો મને જવાબ મળશે. હવે પછીના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આનાથી આપણે આગળ જોશું. થેન્ક્સ ફોર વોચિંગ.